જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પણ ધીમે ધક્કા મારો ને પડી છું ગાંઠરીસો અહીંયા એ કઈ તમે ઉપાડો લીધો છે પગું છે ભૂલાઈ ગઈ છે તો હાથ પગ ભાંગશે દાદા અહીંયા બસ એ ખાસું કહું ને સવારના તમે ઉપાડે આવ્યા છો હા 5 વાર ખાટલાને અંદર લીધા 5 વાર ખાટલાને તમે બહાર લીધો પતા ડોય લાઈટ હોય જાય શું કરું ઘડીક થાય ને અડધી કલાકે ઝાટકા મારે એ તો છે ને વહારે બે અંદર હું ડાઈટું છે ને ઓહરીમાં બસ ખોટો દેકારે નો કરાય બાજુ વાળા સાંભળે હા હું નીકળી છું ખાવાનું થઈ ગયું ભાભી લ્યો લે આ તો એલા આવી ગયા રખડી રજરીન હા હો આય ભગવાન થાકી ગયો છે ને બહુ થાકડો લાગે ગરમીનો થાકડો લાગે મને તો હમણાં ઘણો મોય દાંડીએ બહુ રમેશ કા ભાઈ આજ મોય દાંડીએ નતો રેમો ક્રિકેટ રમ્યા તા અમે એમ હા તારો દા આવ્યો તો કે નહીં આઉટ થઈ ગયો આમ તોય તું ક્યાં થોડી હગે એમ છો આબુટ જ થઈ જાય ને કા તમે હું બિચારા માર દેર ની ક્યાં ફિરકી લીધા રાખો છો હે તો તાર દેર ની શું મારે પૂજા કરવી એ પૂજા ન કરો ને તો કાઈ ની નાનો ભાઈ છે અત્યારે રમે ને કેદી રમશે ભાઈ લે હા માર ભાભી મારું કેટલું ઉપરાણું લેશે એમ તું તો કઈ ઉપરાણું લેતો જ નથી તું નનકેથી મોટો મારા ભેગો થયો જાવડો સમજ્યા અને આ તો જે કાલ ખબર ને આવી તારી એને ખબર ન હોય સમજી ગયા આ જો હા થઈ ગયા બે ભાઈ તારા બાપ તારો હાથ એટલો ભારે છે આનો કઈ તું આમ નો કરતી ને ખેડવી નાખશે અહીંથી હાથ તારો એ હાલ તો ટ્રાય કરી અરે આમ જો રમત મેલો અને કઈક રાંધવાનું કરો હા મારે જવું છે વાડીએ અને હમણાં જો વરસાદ આવી જાય આજે ખાતર વાવવાનું બાકી પડ્યું છે જાવ હા અને બીજું હું કહું હા કાકા ને કાકી આવવાના છે કેદી એ આજે જ આવવાના છે તી તમે સેટ મને અત્યારે કયો મને વેલું નો કહેવાય બે દી વેલું તમારે એમાં હું નીંદરમાં હતો ને એનો ફોન આવ્યો મેં નીંદરમાં કહી દીધું વાંધો ને આવો પછી પાછો હુઈ ગયો તમને કેતા ભૂલી ગયો અરે રે તમારા કામ જ આવો જોયું ને હા અને હા ભાભી કઈ તમે સમજાવો તમે કઈ બદામ ખવડાવો અરે હું કેવું રાંધીને ખવડાવું છું પણ કોણ જાણે મગજ ક્યાં આટા મારે છે લે તાર ભાભી જિંદગીમાં કે બદામ જોઈ તો એનામાં બુદ્ધિ હોય એ વાત સાચી હો ભાઈ તારી પાસે બુદ્ધિ નથી ને એટલે તમને બે ભાઈ હાચવી નહીં બેઠી છું નકર થઈ ગઈ હોય ને માર માઉતરે હારું હવે દેખારો નત કરવો અને હું જાઉં છું વાડીએ આમ જો ભલે વાડીએ જાવ તા હારું ભાત લઈને આવી જાય ને હાંજે આવો ને તો કિલક શ્રીખંડ લેતા આવજો કાકા ને કાકી આવે છે ને આ આવી જાય પછી આપણે બધું શું બનાવવું હું નો બનાવું ને એ પછી નક્કી કરાય આવે પછી નો નક્કી કરે અમે બાયુને ખરાબ લાગે ઘરમાં કા સમજો ની તમે પણ તારો બાપ શ્રીખંડ લે આવે ને કાકા ને કાકી નો ભાવે તો હાથા જલાતા હોય તો હું કરું એ તમારે ક્યાં જવું છે આપણી ફરજ આપણે બજાવી લેવાય ખાવા હોય તો ખાય એમ નો હાલે એમ કેટલા વર્ષે ખબર આવે તમે નહીં માનો મારે ઘણા કામ છે જાઓ એ ખરો કામ હું જાઉં વાડીએ બાપા આ ડાડું દઈ જા કુતરા કરે નહીં આમ જો ગમે એમ તોય આપણા આતરા હોય ને એ આપણી બાજુ વરે પ્રસંગમાં ભાઈનો છોકરો આવ્યો તો કીધું ને કાકા ને કાકી તમે થોડાક તે અમારા ઘરે રોકાવા આવો સાચી વાત છે હો કોઈ દી તારા ભાઈએ કીધું ફોઈ ફુવા એક દી આવો આંટો મારી જાવ સાચી વાત છે છેલ્લે લોઈ ને ખીહે ગમે એમ તો આપણું કુટુંબ આપણા ભાઈઓ હા અને બસમાં ગળદી કેવી કાં અટાણે બધાયને જાવું આવું હોય ને બધા એકાઈને કાં જાય આ વિવાડો ઉપડો છે હા ટ્રાફિક બહુ હતી અને તારે મારી બાજુમાં બેહવું જોઈએ ને વાહે હું કાં વઈ ગઈ તમે મોર ઘરી ગયા ને બારી પાસે બેહી ગયા મને વામિટ થાય પછી એટલે વહેલી સીટમાં બારી હતી તો હુંય બારીએ બેઠી બાજુમાં ડોસી બેઠી હખડી નો રે ઘડી હુઈ જાય ને મારા ખંભે માથું મૂકી દે ઈ તો બિસાડા થાકી ગયા હોય એમાં ન હોય એવું રાખવાનું હોય આમ વિપુલ બટા હાલા ભંભોટીઓ ટીંકાડી દે આ કેમ ઘરમાં કોઈ નથી વાડીએ ગયા લાગે છે હવે અંદર આવી છે વહુ બટા ઓહો હો રેઠું ઘર હોય નહીં આટલામાં ક્યાંક હોય લે આવી ગયા આવો વાયવા કેમ છે કાકી આરો બટા કેમ છે કાકા બસ બટા હારું એ ક્યારે આવ્યા હાલ આવી છે ડોકું કાઢું કીધું ઘરમાં બાપા
સેપાણો આંગરો સેપાઈ ગયો તું બેઠી એમાં પાટો બાંધોસ કાકા હવે એને કાઈ નથી હુમારા છે બહુ પાણી ભર દ્યો એને છોકરા દેખાણા નહીં અરે અરે ગધારા કાકા ને કાકી તમે મારો દીકરો આમ તો દોલે આ કેવડો આ તારી ભાભી તને બહુ હાસવતી લાગે છે બહુ હારું હારું ખવડાવે છે હાથી જેવો થઈ ગયો છોકરો હવે પૈણાવો જો કાકા કાકી હારું તો નિરાય કે આ ગરમી બહુ બસમાં પડી બટા અત્યારે બહુ તડકો છે બહુ હારું આવોણ સાયો કર્યો હા આ ઈ સાયો કર નાખ કે હારું એ આ તમાર દીકરાએ વિચાર કર્યો કે આજ વખતે નાખી દે લાઈટ ના બહુ વાંધા છે ને કાકી તો વાહરવે બેહવા થાય ભર્યા હો ગલાસ થોડા ખો ને લાઈટ તો અમારે બહુ જાય હો છોકરા એ કાકા હા મારો વિપરો ક્યાં ઈ વાડીએ ગયો ઉભા રહ્યો ને ફોન કરીને બોલાવ કે એ રવિભાઈ ફોન નથી કરવો તમે જાતા જાવ અને આ તગારું છે ને વાડે મૂકતા જાવ જાવ ફોન લાગી ગયો છે એક મિનિટ હાલો વિપુલભાઈ કાકા કાકી આવી ગયા છે હા કયો ગાવ હો હા આવે છે આવે ધોળીને આવું ઈ કે આગળ એક ગામ આવ્યું ને બસ સ્ટેન્ડ માં બસ ઊભી રહી હા તે ભજીયા વાળો આવ્યો તાર કાકો તો ભડપડ્યો ભજીયા ખાવા છે ભજીયા ખાવા મેં કીધું ને છોકરાને સમાચાર મોકલી દીધા છે તો હવે રાંધી રાખ્યું હોય એનું બગડે ભજીયા નથી ખાવા ગરમી ના કીધું અરે બધુંય બનાવ્યું છે જો મગ બનાવ્યા છે ભાત બનાવ્યા છે રોટલી બનાવી છે ને તમને ભાવે સંભારો બનાવ્યો છે કોબીનો કાકા અત્યારે ને આવી ગરમીના ભજીયા ન ખવાય શ્રીખંડ ખવાય હા કાકા અરે તો રવિડા પપ લઈ લે કાકા ઠીહારું હે ને કેમ કાકા આમ જો તો ગગા હા મારો દીકરો ફાંદો કાઢી ગયો રતલી વહુ હું ખવરાવા છે છોકરાઓને નકરો ઘી વાળો શીરો જ ખવડાવે કાકી લે જો આમ હોય બહુ હાસવે છે ને ગગાને હું આલે કાકા શીરો તો બટા શીરાનું નામ લીધું મને એક વાત યાદ આવી બોલો ને તારી માં વઈ ગઈ બટા બિસાડ્યા હા અમર ખા ભૈરી હે નકર એકાદું છોકરું હોત તો તારી બાયડી ને તારી માં શીરો ખવરાવતી જાત એ શીરાની તો વાત જ જવા દો છોકરાનો જન્મ થાય ને તો બાયું મહિનો શીરો ખાય આ વિપલાની માએ 2 વર્ષ શીરો ખાધો ગગનનો શરમાઈ ગયો અને 5 વર્ષનો થયો ને ત્યાં સુધી તો ધાવણ નહોતું મેલ્યું 10 વર્ષ સુધી તો સડી જ ન પેલી કાકા કાકી તમારી તો કોઈ દી કોમેડી નો ગઈ હો હાલો ગરબા એ રાંધવાનું કઈ કઈ એ વાવે રાંધી નાખ્યું છે કીધું એમ એક વાત એને કેવી છે હા એમ કહું છું શ્રીખંડ લઈ આવજો એ કાકા શ્રીખંડ ખાવું છે ને ખાવું જોઈએ ને અટાણે નથી ખાવું ગરમીનું હાંજે આપણે હાંજે ખાય તો કેરીનો રસ હાંજે અટાણે સેવ આવતા બેત વહુને થોડી હેરાન કરાય છે હાવ ગાંડા થઈ ગયા છો પણ કે થોડુંક લઈ આવે એમ સારું લાગે હાંજે લઈ આવશે હાંજે એ હાંજે હારું હાંજે લઈ આવે કાકી બધાને જાણે લઉં હાંજે કીએ છે તો ખરા આવે હાંજે હા. તો હાંજે કાકા જૂની વાતો કરો કાઈ જૂની વાતો તો શું કરવી બટા આમ જો તારો જન્મ થયો ને તો આપણા ગામનો તરાવ રે ને હા. ઈ તરાવ ખોદતા તા ને તારી માને પેટમાં દુખાવો ઉપડ્યો હા તો હું આયા પાછી આવી દુખાવો થઈ મટી ગયો તો ઊભા થાવ ઓવે ખાવાનું કાઢ્યું છે ઊભી રે ખાઈ લ્યો હાલો આપણે બધાય ખાઈ લે હાલો પછી વાતોમાં છોડી દે ઉખડતા નથી લપડા છે હા મારા કાકા પહેલેથી ને જેવું એનું ચલો કાકા હા ઓણ હે ને આ જેટલી જમીન રહી ને આપણે બધાયમાં હે ને મગફળી વાવવાનો વિચાર છે આ હમણાં હરખું કર્યું સીધું લેવલ હા હમણાં આપણે રેવલિંગ કરી ને જમીન આવલી ખાડા ખબડા વાળી હતી ને હા રેવલ કરી નાખ્યું હરખું હારું જમી હારી કરી નાખ્યો આમાં હું એ મગફળી વાવી દઈ ને આપણે હા તો જો આપણે વેચાતું તેલ નો લેવું પડે સમજી ગયા મેં કીધું મગફળી હારી થાય ને એટલે હે ને 10-20 ડબ્બા તેલ કઢાવી નાખવું હે હા એ મગફળી શુદ્ધ તેલ જ કૂતરું ખાઈ ને એ નથી કેડતું વાડીનું એ ઓલો રામો રહ્યો ને બાજુ વાડી વાળો હા એની વાડીએ ઈ કુતરી વિયાણી છે કૂતરાને બહુ બીક લાગે બટા મને કા
અરે હમણાં થોડાક દી પહેલા મને એક કૂતરું અહીં કરડી ગયું તું ને હા 14 ઇન્જેક્શન ના ગોદા મરાવ્યા. હા ઈ આ કૂતરા કઈડા એટલે ઇન્જેક્શન મારવા જ પડે કાકા. હા હા બીજું હું તમને કહું છું, માંડવી નું શું કેતો તો? માંડવી કીધું આપણે વિષક તેલના ડબ્બા કઢવી લેવા, એમાં 5 ડબ્બા મારે તમને દેવા. હે ના બાપા ના, એટલા બધા હું જોઈશે મારે. અરે ખાવ ને આપણે ઘરનું છે, ક્યાં કોઈ ન્યા લેવા જવું છે હે? હા હા બરાબર. અને મગફળી જ વાવું ને, બરાબર ને કે બીજું કઈ વાવું? ના ઈ બરોબર છે. આ તમે મારા કાકા છો ને, મારે તમને પૂછવું પડે. ના ઈ મગફળી વાળું બરોબર છે, મને હા. ગમ્યું. અને ઓની કોણ કટકું રહ્યું ને હા એટલામાં કીધું તલ વાવી દઉં. હા તો શિયાળામાં તલ ખાવા થાય. હા હા તમને ઓલી તલ હાકરી બહુ ફાવે ને? અને મારે ખીચડીમાં છે ને શિયાળામાં તલનું તેલ જોઈ. હા ખીચડીમાં જોઈએ તલનું તેલ. એટલે છે ને હા. એકાદો ડબ્બો તલનો તેલનો કરાવી લેજે, એટલે મારે શિયાળામાં ઉપાધિ નહીં. કાંઈ વાંધો નહીં, હાલો. હાલ મને ઓલો કૂવો દેખાડ. હા દેખાડો. કેટલાય દી થયા છે ને ઈ કૂવો નથી જોયો. એમાં હવે પાણી ક્યાં હે હવે? કાકી આ ગાય છે ને 10 લીટર દૂધ આપે રોજનું. હે હા અને આમ જો તમારા દીકરાને મેં આજ જ કહી દીધું હું કે દૂધ આપણે હવે વેચવાનું થાતું નથી. કા કેમ કે તમે રોકાણા છો, તમારે બેને દૂધ ખાવા જોતું હોય ને, આજે મારે છે ને દૂધ પાક કરવાનો છે. એ તાર કાકાને બહુ ભાવે. એટલે જ અને આમ જો મૂંગીમાં નથી ઈ આજ તમને યાદ કરતા હતા. મેં એને કીધું ને કે મારા કાકા ને કાકી આવવાના છે, તો મને કીધું એ લઈને આવજે બટા ચા પાણી પીવા. એ ડોહી હજી હાલી હગે છે? આમ જોઈએ તો બસારા બેવડા વરી ગયા છે, આમ આખા વાકા વાકા હાલે છે, પણ એના પૂરતું હાલી તો હતો. હાંજે હાહુ ખાઈ પીને આટો મારી આવશે. હા હાલ વાડીએથી બધા આવી ગયા છે. હાલો હાલો. સમજો હા ભાઈ હું તો હળેલના પેટનું છે. ઉપર ચડી જાય બરાબર, અને આમ ડાયરી હરખી કરીને ખખડાવજે, એટલે આ જામુનથી જે હેઠે ઢગલો થઈ જાય, ઢગલો ભલે કાકા ને કાકી ભલે ખાતા. હે એલા ભાઈ તને શરમ જેવું છે કે નથી? કા હું જાંબુડા ઉપર ચડીશ તો જાંબુડો રહે જ નહીં. એમ નહીં, ગામના ઓલા ચૈનો ઓટો રહ્યો હા ત્યાંથી તો હું હેઠે ઠેકડા મારો છો, તે તમારા ટાંગામાં કાંઈ નથી ભાંગતા, અને આ સડવાનું જાંબુડા ઉપર કીધું તને વળી વહમું લાગ્યું. ભાઈ જાંબુડો તો જો કેટલો ઊંચો છે. તેમાં શું થઈ ગયું? આમાં છડાલ તો હાલ કાંઈ કાલ. ભાઈ પેલા તું મારી વાત સાંભળ. હું તારી વાત સાંભળ બોલ હાલ. મેં સાંભળ્યું તું હું હે ને બપોરે જમવા આવ્યો ને ત્યારે હા. કાકા કાકી બે વાત કરતા હતા શું? કે આજ સાંજે આપણે વયું જવું છે પાછો આપણા ઘરે. એટલે વહી જવાનું કેતા હતા. હા એને કાંઈ થોડા જવા દેવાનો હોય કાકા. સાચી વાત છે એ ભાઈ. કેટલા દિવસે આવ્યા છે ખબર તને? અને એને જવા દેવાય? ઈ બે જાત મને ગમશે નહીં ભાઈ. નો જ ગમે ને કાકા. એક તો આમ જો આપણા મા બાપ કહેવાય હે, હા અને આપણા મા બાપ તો વહેલા વયા ગયા. હા અત્યારે ઈ ઘરે આવ્યા ને મને એમ થાય ઓ આપણા મા બાપ આવ્યો, અને ઈ હવે એક દી રોકાઈને વયા જાય એમ થોડું હાલે? મજા જ ન આવે. આપણે જવા જ નથી જવા દેવાના ના ભાઈ. દેતા ઉપર તાર ભાભી નાકેલ મારતો. એ ભાભી એ ભાભી એ કેટલી હાકલ મરાવો ભાભી. ઈ બેરું હા ભરશે નહીં પાર. એ મરને પણ હું રેડા રેડ થયા છો બે ભાઈ. આને પણ ઓમ બોલાવો પડે, એમ પ્રેમથી તમે બોલાવો ને એ નો આવે. પ્રેમથી હું નો કહી શકું કે મૈડ ને તમે કહી આપો. મારે કેવું પડે. આમ જો હા હવે આ રવિડો કહે છે કાકા ને કાકી કે હાઈ વહી જવાના. હાય રે હા મેં મારા કાનો કાન સાંભળ્યું. એ જવા ન દેવાય. નો જ જવા દેવાનો જે આજે જ આવ્યા છે આજ હા. શું છે વયા જાય. ના ના ઈ ભલે રોકાવાના છે, આપણે હાલા ઘરે જાય. હા હું શું કહું છું શું? કાકા કાકીને આપણે જવા જ નથી દેવા ભલા માણા. તો ઈ વાત હું ઈ જ વાત કરું છું કે નથી જવા દે, તો ઈ ઊભો છે વસમાં કે નથી જવા દે. આપણે જવા જ દેવાના નથી થતા. બસ બરાબર, હાલો આપણે ઘરે જાય. હાલો હું કાકી હારે વાત કરી. હાલો હું અહીં નીચે જાંબુડા પડ્યા લેતો જાવ તમે. હા તું જાંબુ લેતો ત્યાં અમે જાય. હાલી મૂર્ખા. કાકા એ કાકી એ કાકા હા 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 નીંદર આવી ગઈ લાગે. હા જોરું આવી ગયું. હા આ ઉભા રહી. એ મૂકી દે મૂકી દે. હા મારા માથામાં ભટકા તું એટલે. તમારી જ વાટે હતા તમે કઈ આવશો. કા અમારે હવે જાવું છે બટા ઘર હાંભળું છે. શું જાવું છે? થેલો લઈ લે મુકદત પાછું ઘરમાં. કા પણ લે જાવું છે. પણ કાકા કાકી તમે શું વાત કરો? તમે ક્યાંથી જવાની વાત કરો એ તો કયો. મહેમાન ગતિ કરી લીધી, બે ત્રણ દી થઈ ગયા, હવે તો જાવું જોઈએ. આમ જોવો કે જવાનું નથી, આવ્યા છો એટલે રોકાવાનું બસ. જો બટા અમે રોકાણા ઈ બરોબર છે. મહેમાન ને મેં થોડા દી સારું લાગે, જાજા દી નહીં. તમે અમારા મહેમાન છો, અને અમે હું તમારી ગણતરી મહેમાનમાં કરી છી? તમે અમારા મા બાપ છો, મા બાપ.
અમારા મા બાપ નથી પણ અમે એને તમને અમારા મા બાપ માની છીએ. અને તમે અહીંયા આવ્યા ને તો અમને કેટલું સારું લાગ્યું છે તમારા મનને ખબર છે કાકા કાકી. અમને આનંદ કેટલો થાય ખબર તમને? હવે ભેંસ રેડી પડી છે ને આના સિવાય દોશે કોણ? એ બેયનું થાવું છે થઈ જાય. પણ આ છોકરાને મારો આયો ફરાવી દેતો. છોકરાને એમ કીધું કે તમે કાકા કાકી નથી માવતર છો. એને કેટલો આપણો મોહ છે આપણે બેકટીથી રોકાઈ જાય. હા વાંધો નહીં થેલી મૂકી આય પાછી. તમે અહીંયા કણે આવ્યા ને તો મારા મનને કેટલું સારું લાગ્યું છે ને અમને ખબર છે કાકા કાકી. હા સાચી વાત છે છોકરાના મોઢા જો આપણી માયા નથી મુકાતી. એ તો હવે રોકાઈ જાય. અરે રોકાવાનું છે તમારું જ ઘર સમજો ને. ભલે ભલે. હે હા હા એ તું સામુક જાલ હારો કરીને. સા મુકુન તમે જાઓ ફટાફટ જઈને શીખણ લઈ આવો વેલું રાખી. જો હવે શિખંડ ખાવું જો અત્યારે. તો રોટલી ન બનાવતી પૂરીઓ બનાવજે. હારું હું શિખંડ લેતો હોઉં, કયો ખા ઓલું કેસર કેસર લેતો હોઉં. હા તમને ઈ બહુ ભાવે. તો કાલ તો ફરૂટ ખાધું તો. હા એ કાકા ગુંદા નથી મંગાવવા ને? ના ગુંદા નહીં શીકણા બહુ છે આ પેટમાં ગડબડ થઈ જાય છે. રમીડા તારા કાકાને શ્રીખંડ ભાવે. તું મારા હાટો થોડા ગુલાબ જાંબુ લઈ આય. આ તો હું ગુલાબ જાંબુ લઈ આવું. ના ગુલાબ જાંબુ નથી ખાવા પછી તારા શરીરમાં ઓલું ડાયાબિટીસ વધી જાય છે. એ ભલે વધે. હવે તો દી વધુ હોય વધે. હવે તો ખાઈ પીને મજા જ કરવી છે. આ કાકા આયો આયો આયો. હા હારું થયું તમે વાડીએ ચક્કર મારવા આવ્યા. તો ઓલું મગફળીનું બી આવ્યું જરાક જોઈ લ્યો ને તમને વધારે ખબર પડે. મગફળીનું બી તું લઈ આવ્યો. હા અરે પાછું દે. કા અરે મગફળી નથી વાવી કપાસ વાવો છે. તમને તો કાઈ ખબર પડે છે કે નહીં મૂરા જેવા? તો હવે પણ મારા મગફળીનું બી પાછું નહીં રાખે. પાછું દે જા. પણ મારી વાત સાંભળો, હા કપ્પામાં કાઈ નહીં વરે, એમાં નકલી હીરું જ થાય છે. અરે કપાસમાં જ વરે મગફળીમાં કાઈ ન વરે. કાલ હવારે એને તેલ કઢાવી ઓલું લઈ જાય ડબો ઓલું લઈ જાય. વાયા શું વધે હોપારો. તું જા અને રવિડો છે ક્યાં? એ ઓલા શેઠે ગયો જામ. મારે એની પાસે જાવું જશે અને તું જા અત્યારે બી બદલાય કહું. પણ કાકા મગફળી વાવવા દ્યો ને. એલા નથી વાવી મારે મગફળી નથી વાવી નથી વાવી. જાવા દે ઓલા. વેલો હારો હોય તો કેમ કે કાંઈ પાણી પાઉં છું. એ આ હું કરસ તું? ધરાક જોઉં છું ધરાક થઈ ગઈ હોય તો મારે ધરાક ખાવી છે. હવે ખાવ ખાવ હું કરો છો ને ધરા ખાવી તો અત્યારે કાસે કાસે ખાઈ ન જવાય. અને મને તો એવું લાગે છે કે તે અવતાર જ કરિયાણાની દુકાનમાં લીધો લાગે છે. કાકા તમે શું બોલો છો? આ કાચી ધરાક હોય ને તો ખાવાની વધારે મજા આવે. એલા હજી વાર છે પાકાવાની ને પાક આવશે ને તઈ કઈશ તારો બાપ બેઠો છે અહીંયા. અને જાતો હવે વાવણીનો ટાઈમ થઈ ગયો છે ખેતરમાં તું ખાતર રાખવા માંડ તારો બાપ હમણાં મણસે વરાહવા. મને ખાતર નાખતા ન આવડે હો કાકા. કાનું આવડે તને ખાતર નાખતા કાનું આવડે કાનું આવડે કાનું આવડે હે શીખી જઈશ ગમે એમ કરીને શીખી જઈશ બસ. શીખી જા હાલ જા. મારા બેટા મારા કામ નથી કરતા. હા કાકી હું કરસ ઘરમાં? નવરી હતી ને તી ઘડીક વાર આડી પડી હતી. કામ હતું કાકી? હા આડા પડો આડા પડી તો ઘરને આડા કરી નાખશો. માણાના પેટનો થવા બાયુની જાતને દિવસે હોવાનું ન હોય પણ ઘરમાં ગઈજા નથી એટલે માથા કાઢી ગયા છો. કાકી મને બપોર વસે થોડીક વાર હોવાની આદત છે. એવી આદત તું ન પાડવાની હોય પણ આ તો તારી માએ એવા સંસ્કાર દીધા છે વર્તારો જ નથી જરાય. હાની હું ઊભી છો લકલક ઈ ન ખબર પડે કે કાણું થઈ ગયું ડોહીને સા પાવ જા સા મુઈ બેટા વૈલાની. શું દાંત કાઢેસ? ભાઈ શું કરું? તને કેને કીધું તો હમ દેવાનું? એ કાકા કાકી એ રોકાઈ જાવ લે રોકાણા ભોગવો. ભોગવે ઈ તો છોકરું છે એને તો જાજી ખબર નથી પડતી. તમે જાની પડ્યા હતા તમે મારા માવતર છો તમે આવ્યા તમને સારું લાગ્યું તમારું કરો ને. તમે કેને કીધો? તમે ચોટી ગયા હતા મારા કાકા કાકી એ હું હે પણ હવે હા તમે તો હદ કરી હું તમારા ઉપરાણા લઉં છું ને તમે ભાઈના ખોરે બેહવા જાવ છો. શિખંડ લઈ આવજો, તમે કેરીનો રસ લઈ આવજો. લે આપણો રસ કાઢ નાખ્યો ને. પણ મને ક્યાં ખબર હતી કે અહીંયા રોકાય તો ઘર કરી જાય અત્યારે તો કાકી મને ન બોલવાના હવે આ બોલે છે આવું તો તમે કોઈ
એ ભાઈ હા હવે હું રસ્તો કાઢું કંટાળી ગયો છે ભલા મણા 2-3 મહિના થઈ ગયા. મારે આમાં મગફળી વાવવાની હતી. હા કાકાને કીધું, કાકાએ હાય પાડી કે મગફળી વવાય. બરાબર, કાલ આવ્યા ને તો કે મગફળી નથી વાવી, કપા વાવું. પણ તમારે એની વાત ક્યાં સાંભળવાની જરૂર છે? તો કોલેજ માંડ્યો કાકો દેવા. તારી સર્વિસ કઈ રીતે વાડીએ? અરે 2-3 ઠોકી લીધા. તમે માર ખાતો. તઈ બાપના માં તો ઘર કરી ગયા ડોહા. હવે તો હદ કરી છે કાકા કાકીએ. મારવાય માંડ્યા. હવે હું કરવા જમીને તપે છે. ઓલા ડોહા બેઠા બેઠા બે તપે છે એનું નથી જોતા. હવે એમ તમે મારી વાત સાંભળો. હા. તમે આ કાકા કાકીનો કઈક રસ્તો કાઢો. નકર હું કુવા પડીને મરી. જો મારી વાત સાંભળો. હા ભાઈ આપણા મામાનો છોકરો સૂર્યો નો રહ્યો, હા ઈ કાંઈક એને આવા ધંધા કરે છે. હા બરાબર, હા હું એને મળી લઉં. બરાબર, એની પાસે કાંઈક રસ્તો હઈ છે. વાહ ભાઈ બરાબર, વાહ તમે બે હે ને ઘરે જાઓ, હું જાઉં સૂર્યા પાસે. હો હાલો, ઊભા થાવ. અને આમ જો રસ્તો કરીને આવજો. હા બાપા, રસ્તો કર્યો તારા કરતા મારે જાજી ઉપર. ઊભો થા. ભાઈ હા, JCB થી રસ્તો કરજો હો. તું આમ તમે ઘરે જાવ ને. હાલો ને બાપા. ફાટી ગયો છે. એટલે કામ કર્યું ગાયો કા કરજો આ છૂટતો આજ એક દીમાં પર પૂગી ગયો. આ ગાયો કા કરો જો હમણાં વરસાદ આવી જાય માથે. આ કાલ થોડુંક રીએ તો રીએ ના કરે પૂરું થઈ જાય. આ કરો આ ગાયો સૂર્યા અહીંયા પછી મગજમારી કરજે હમણો. કા તારું થોડું કામ પડ્યું છે. શું કામ પડ્યું? આમ જો, હમ મારા કાકા ને કાકી હે ને હમ એ રોકાવા આવ્યા હતા. તો ભલે ના આવ્યા એમાં શું થઈ ગયું? પણ વાત એમ છે, હવે ઈ ઘર કરી ગયા છે અને બાપના મમે એવા કંટાળ્યા છે, એની વાત મૂકી દે. એનું અમારે કરવું શું લે? જો કાકા ને કાકી છે એમ તો કહેવાય નહીં કે તમે અહીંથી વયા જાવ એમ. નો હે અને પણ ઈ તો જાતા હતા, પણ અમે રોક્યા હતા. કીધું રોકાવ ને, અને હવે રોકાવમાં ઘર કરી ગયા. અને એવા તાર ભાભીને જેમ આવે એમ એ કાકી એવા હાકે છે ને, ઓલું કામ નથી પડ્યું, નામ પડ્યું છે. વાડીએ જાય તો કાકો ત્યાં હક નથી લેવા દેતો, હરકે કામ નથી કરવા દેતો. હવે આનો કઈક રસ્તો મારો ભાઈ કાઢ ને કાંઈક. રસ્તો વિપુલ તારો બહુ અઘરી નો હે હો. ઈ ગમે તેમ કરીને તું કઈક કાઢ હવે. હાલ અહીંથી મને છુટકારો દેવરાય. આગળ વાત કરો. હા, વાત કહું કોઈને કેતો ને હો. નો કહું નો કહું. કાનમાં વાત કહું તને. કાનમાં કે વાંધો નહીં. આઈડિયો તને દઉં સોલિડ, હા, પણ એ રસ્તો તારે કરવાનો હે. બરોબર? કાંઈ વાંધો નહીં. તું મને ખાલી આટલું હેર કરી દે ખાલી. આ વાંધો નહીં. જો હા ભાઈ રેડી? વાહ સૂર્યા, વાહ તારો આઈડિયો. મને એને મગજમાં જતું કે આ કામ રહ્યો સૂર્યા સિવાય નો થાય. ઈ તો વાત છે યાર. ઓકે ઓકે. ડન. ડન. વાહ ભાઈ વાહ. હા તો હું અત્યારે જાઉં, મારે મોડું થાય છે. હો પછી ઓલું મેં તને કીધું ફોન કરવાનું ભૂલતો નહીં. આ ઈ બધું થઈ જાય. બરોબર? થઈ જાય સૂર્યા. વાહ મારો મામાનો છોકરો. પાર્ટી પાર્ટી મોજ કર. આયા. તમને કહું, હા, આ ફેરા છોકરાઓને કપા કેટલાક રૂપિયાનો થાહે? 3-4 લાખ રૂપિયાનો થાય. હા, તો હું શું કહું છું, એક મગમાળા ને એક ખાકરા કરાવી લઉં. આ ખોટું કેટલા દી પહેરવું? કરાવી જ લેજે ને બાપા, આપણા બાપનું છે, હવે એને શું છે? ક્યાં ગયા ગરદાણી? ક્યાં ગયા? ઘરધણી જ છે બાપા, બોલ ને. ક્યાં ગયો વિપુલ? ક્યાં ગયો? હવે ઈ તો વાડીએ જાય છે ને છોકરા થોડા ઘરે, બાકી અમે જ છે બધું અમારું. બોલ ને. તા બધું તમે સંભાળ્યું છે એવું છે? સંભાળ્યું નહીં, અમારું જ છે. છે ઘરના ધણી. ઘરના ધણી છો? હા, છે તો મારે થોડું કામ હતું એમ. કામ હોય તો ડોહાને કે ને, એને કઈ શું છે? એ મારે થોડોક લાખ રૂપિયાનો વહીવટ કરવાનો હતો. તો વહીવટ કરવા તમે બેઠા છે, બધો વહીવટ અમે સંભાળીને બેઠા છે. દઈ દે ડોહાને દઈ દે લાખ રૂપિયા. ડોશીને દઈ દે તો બે એક જ છે અમે. એ દેવાના નથી, લાખ રૂપિયા મારે લેવાના છે. દે જવાબ દે. તમે બોલો. ના, હવે તો હલવાણા. હાલો ખુશલ ખુશલ કરવા ઉભા થાવ બે. આમ ગણ તો ઘરના ધણી તો અમે જ છે, પણ વહીવટ બધા છોકરા કરે છે એની પાસે લઈ લેજે. અને બેટા અમે તો મહેમાન છે, કાકા ને કાકી. એ હવે મહેમાન થઈ ગયા, હમણાં તો ઘર ઘણી કહેતા હતા. ઉભા થાવ હાલો બે. ઉભા થાવ. ના હું નહીં થાવ. ઉભા ઉભા. હાલો નીકળો, હાલો ઘરમાંથી બહાર હાલો. નીકળો, આ ઘર મારું છે હવે. નીકળો હાલો. અમારા છોકરાનું છે. એ
છોકરા ગયા તેલ પીવા નીકળો ને કામના દેવા માંડો. મારે છે થેલી લઈ લો થેલી લેતી આય દીદી રવિ બરોબર છે બરોબર છે. જરૂર છે. જે લેવું હોય લઈ નીકળ ફટાફટ નીકળ. થેલી લેવા રહી તા ભાગો પતી એ ગયા ગયા ઘા થઈ ગયું કાલી. હા ઘર ખાલી. વાહ સૂર્યા વાહ તારું કામ ઊંચું હો. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા. હાલો મિત્રો વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો.